જાઉં, ઘર ભૂલી જાઉં. જે ભાગવતની અંદર પ્રસંગ આવે છે કે ગોપીઓ જ્યારે ભગવાન શ્રી કૃષ્ણની મોરલીનો નાદ છોડતા હતા, ગોપીઓ સુનતી હતી, ત્યારે જે કઈ કાર્ય કરતા હોય એ છોડીને દોડવા માંડતી. ગાયોને નીપતા હોય તો ત્યાંથી દોડવા મળે, બાળકોને રાખતા હોય ત્યાંથી દોડવા મળે, મહી ઓલવતા હોય તો ત્યાંથી દોડવા મળે, વ્યવહારિક કામ કરતા હોય તો ત્યાંથી દોડવા મળે. અને વસ્ત્ર અલંકારનું ભાન રહેતું નથી, વાવ જતાનો કઈ ખ્યાલ રહેતો. આવું વર્ણન ક્યાંમાં આવે છે? ભાગવતની અંદર. તમે બધા સાંભળો છો. પણ કે વાસરુને છોડે છે ખીલેથી તો એમનો મૂકી વયા જાય. એનો અર્થ એ છે કે જ્યારે દેહ ભાવ પ્રગટ થયો અને ઈસી સમયે દેહ ભાવનો ત્યાગ થયો અને કૃષ્ણની બંસી છે, કૃષ્ણની જે મોરલી છે, એનો જે નાદ છે એ જ્ઞાન છે. અને એ નાદ જેને સાંભળ્યો જ્ઞાનનો, એટલે એને દેહ ભાન રહ્યું નથી. આ જ્ઞાનનો મહિમા જે છે કે એ જ્ઞાનનો અનુભવ થાય મને તમને, ત્યારે આ દેહ ભાન ભૂલાય. એટલે પાગલ થવું એમ નહીં, પણ દેહ ભાન ભૂલાય કે આ શરીર છે એ કોનું છે અને કેટલાનું મળીને બન્યું છે. તો કે એ 5 તત્વનું છે. આકાશ, પૃથ્વી, જળ, તેજ ને વાયુ, આ 5નું બનેલું શરીર. 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મ ઇન્દ્રિય, ચતુષ્ટ અંતસ્કરણ, આ બધી જે ઇન્દ્રિયો છે ને એ ગોપીઓ છે. ગો ગો સર જહાં લગ મન જાય તહાં તક માયા જાય. જ્યાં સુધી આ ઇન્દ્રિયો છે કે જ્યાં સુધી જાય છે ત્યાં સુધી માયા છે. તો આંખ દ્વારા જે કઈ દેખાઈ રહ્યું છે એ કોનું છે? માયાનું. શબ્દ જ્યાં સુધી સંભળાય છે એ બધું માયાનું કાર્ય છે. અને એ માયાનું કાર્ય ક્યારે એ માયામાંથી હું તમે મુક્ત થઈએ? તો કે આ દેહ ભાવ જતો. આ જાતિપણું જ્યાં સુધી છે ત્યાં સુધી સ્ત્રીપણું છે, પુરુષપણું છે, જ્ઞાનીપણું છે, અજ્ઞાનીપણું છે, ગુરુપણું છે, શિષ્યપણું છે. આ બધું ક્યાં સુધી છે? જ્યાં સુધી આ ઇન્દ્રિયોના વિષયો અને ઇન્દ્રિયોનું જ્ઞાન છે ત્યાં સુધી. એટલે દેહ ભાન ભૂલ્યા ક્યારે કહેવાય? કે જ્યારે પોતાના શરીરનું જ્ઞાન પોતાને થાય છે કે આ શરીર ત્રણકાળમાં હું નથી અને મારું નથી. ત્યારે એ પોતાનું જે સ્વરૂપ છે એ સ્વરૂપને જુદું પાડવું પડતું. એ સ્વરૂપને જુદું પાડવું નથી પણ પડી જાય છે. જેમ ઘઉં છે એ ઘઉંની અંદર કાંકરા છે અને બીજો પૂછો પણ છે, પૂતળિયા ને બધું. હવે એને ઘઉંને ચોખ્ખા કરવા છે તો 2 કામ કરવા પડે. કાં તો ઘઉંને નોખા પાડો પડે, કાં પૂતળિયા કાંકરા નોખા પાડો. પછી ઘઉંને આપણે જોવા પડે, તપાસ કરવી પડે કે ચોખ્ખા થયા કે નહીં. એ થઈ જ જાય કે કરવા પડે. એ યુક્તિ છે, એ સદગુરુની શાન છે. અને એ શાન જ્યારે મને તમને સમજાય ત્યારે એને વિવેક કહે છે. અને એ વિવેકથી જ્યારે હું તમે સમજશું એટલે આપોઆપ તમે જુદા જુદા છો ને. આગળ સંસારની વાત મહારાજ શ્રીએ કરી. તો કે એ સંસાર છે કે ટૂંકામાં એને સમજીએ તો સંસારનો અર્થ થાય ક્રિયા. આ હાથ હલાવો છો એ પણ ક્રિયા છે. પગ હલાવો, જે કાંઈ આંખ પટપટાવો, જે કાંઈ કરો છો એ બધી ક્રિયાઓ છે. અને ક્રિયા એટલે એ ક્રિયા છે એ સંસાર. પણ જ્યારે
એ પરિવર્તનશીલ વસ્તુ જે છે એ વસ્તુને એની રીતે જોવી પડે. અને શાશ્વત છે ભૂત ભવિષ્ય અને વર્તમાન ત્રણ કાળમાં જેનું હોવાપણું છે એ વસ્તુને સમજી લેવી. બસ આ સંસારથી મુક્તિ છે. બીજું કઈ આમાં કઈ લાંબુ ટૂંકું કરવાનું. અને ક્રિયા તો બધાને કરવી જ પડશે. જ્યાં સુધી આ શરીર ચાલે છે ત્યાં સુધી ક્રિયા કરવી પડશે. છેવટે શરીર કામ નહીં કરે તો મળનો ત્યાગ તો કરવો પડશે. ભલે તમે ખાટલામાં પડ્યા છો, હરીફરી એકતા નથી, પણ થોડુંક ભોજન કરશો એટલે એનો નિકાલ તો કરવો પડશે. જ્યાં સુધી શ્વાસોશ્વાસની ક્રિયા ચાલુ છે ત્યાં સુધી મારે તમારે આ સંસાર જેને કહે છે એ ક્રિયા કરવી. પણ કેવળ પછી ક્રિયા તો ક્યાં રહે છે? પણ તમે હાલ આ શરીર છે ને તો એ ક્રિયા તમારામાં નથી. આ શરીર હલન ચલન કરતું, પ્રત્યેક ઇન્દ્રિયો હલન ચલન કરતી બંધ થશે, પણ એ ક્રિયા તમારામાં આગળ નથી, હાલ નથી અને ભવિષ્યમાં એ ક્રિયા છે. પણ અજ્ઞાન રૂપી આવરણ આવ્યું છે એટલે કરતાપણાનો ભાવ થયો છે. એક બાળક છે, એ બાળક જ્યારે પિતાના શુક્રાણુ અને માતાનું બ્લડ માતાના ઉદરની અંદર ભેગું થયું એટલે એનું પાણીનું બિંદુ બન્યું અને એમાંથી આ શરીર પિંડ બંધાણું. આ શરીર આપણું જે પિંડ છે ને એ એમ બંધાણું છે. અને પછી માતાના ઉદરની અંદર 9 માસ રહ્યું કે કદાચ ઓછું રહે 15 દી કે મહિનો, અથવા તો 15 દી મહિનો વધી જાય, એની આની કોઈ લેવા દેવા. પણ એ જયારે શરીરનો જન્મ થયો એટલે માતા, પિતા, કુટુંબ અને પરિવારને શું થયું? એમાં આસક્તિ થઈ. મારી પુત્રી, મારો પુત્ર, આવી આસક્તિ થઈ. વાસ્તવિક ગણો તો પુત્ર ખરો, પુત્રી ખરી. આ બધા સંબંધો લાગુ પડ્યા છે. કેવી રીતના? આ તો જે કઈ સૃષ્ટિ છે એ તો માનવ સૃષ્ટિ છે, પરમાત્માની સૃષ્ટિ નથી. ભાઈ, ભારું, કુટુંબ, સગા, વાલા, આ જે કઈ સંબંધો છે એ સંબંધો તો મનુષ્ય નક્કી કરે અને એમાં આસક્ત થઈ છે. પણ વાસ્તવિક જયારે સદગુરુને શરણે જઈએ, જયારે હું તમે એ જ્ઞાન પ્રાપ્ત કરીએ, ત્યારે એ સ્વરૂપનું જયારે જ્ઞાન થાય ત્યારે કોઈનું કોઈ છે. પણ હું તમે બધા ફરજ પોતાની અદા કરીએ છીએ. માતા છે તો એ બાળકને પાલન પોષણ મોટું કરવું, એને ટાઈમો ટાઈમ નવડાવવું, ખવડાવવું, ધોવડાવવું, પીવડાવવું, એને સારા સંસ્કારો આપવા, સારી સ્કૂલમાં ભણાવવા, આ બધી માતા પિતાની ફરજ છે. પણ વશગાળામાં જે આસક્તિ થઈ છે ને, આસક્તિ એ બંધનનું કામ છે. એને સંસાર કહે છે. એટલે જે જગ્યાએ જે વસ્તુ છે એને એની જગ્યાએ હોપીને કાર્ય કરો તો કોઈ વસ્તુ તમને લાગુ પડે એવું. આ જ્યાં બોધની લાઈનમાં બધું આવે છે, ગુરુ મહારાજ કે જેનું કામ જે કરે છે, આ લોટાનું કામ તમે કરો તો આ કપડાનું કામ તમે કરો, કપડું એનું કામ કરે છે, લોટો એનું કામ કરે છે. આ માઇક છે એ અહીંથી અવાજ પહોંચાડવાનું ત્યાં કામ કરે, એ કરે છે, તમે કરો. એટલે જેનું કામ જ્યાં છે એ કામ એને સોંપી દો તો તમારું શું? બહુ લાંબુ ટૂંકું કઈ હાલવાની જરૂર. જેનું કામ એને સોંપો, બસ આગળ ચાલો. તો ઘર કામ છે એ બધું કોનું છે? બેનું. ધંધો કરવો, વ્યવહાર કરવો, વેપાર કરવો, આ બધું કામ કોનું છે? ભાઈઓનું કામ. એ તો પછી ભાઈઓ ભણેલા ગણેલા હોય, બધું હોય, પણ પોતાના પતિના વચગાળામાં પ્રારબ્ધ પૂરું થયું હોય તો બહેનો પણ કામ ધંધા બધું કરે છે, કરવાનું એનું કરવાનું. પણ આ તો જનરલ આપણે ગણીએ તો જેનું કામ જે છે એ એનું એ કામ કરે છે.
અને એ જવાબદારી એની છે અને એ જવાબદારી નિભાવે છે. એટલે જેનું કામ જે કરે છે એ એને તમે સોંપશો. આ હાથનું કામ છે એ હાથ કરવાનો છે, પગનું કામ છે એ પગ કરવાના છે, આંખનું કામ આંખ કરે છે, આંખ છે એ જોવાનું કામ કરે, ઓલે કાન જોવાનું કામ કરે, તો પછી આંખ સાંભળવાનું કામ કરે, નાક સૂંઘવાનું કામ કરે છે તો પછી આંખ સૂંઘવાનું કામ કરે. પછી તેની ચિંતા કરો કે મારું નાક ભાળતું નથી, હે ભગવાન મારું નાક ભાળતું થાય, હે ભગવાન મારા કાન ભાળતા થાય. આ બને? આ માંગણી તમારી મારીનું ખોટી છે. એમ આ ગ્રસ્તાશ્રમની અંદર, આ પૃથ્વીની અંદર, આ ભૂમિની અંદર જે કાંઈ માંગણી મારી તમારી છે એ લાયકાત વગરની છે, એટલે દુઃખ થાય છે. બીજું કાંઈ દુઃખનું કારણ નથી. બસ આટલું કહું. આટલો જેની લાયકાત નથી એની પાસે તમે જે કામ લેવા માંગો છો તો એ મેળ બેહવાનો. એટલે જેનું જે કામ છે અને જેનાથી અર્થ સરે એમ છે એ અર્થને મારે તમારે એ પ્રમાણે કાર્ય કરવું પડશે. આ જગત છે એ મોટા ભાગના 99.99 કહે છે કે દુઃખરૂપ છે. સંપ્રદાયો વાળા કહે છે, સાધુ હોય કહે છે, સંન્યાસી હોય કહે છે, ત્યાગી હોય કહે છે, જ્ઞાની હોય કહે છે કે આ જગત દુઃખરૂપ છે. પણ અનુભવી મહાપુરુષો એક જ એવા મહાપુરુષ છે કે આ જગત છે એ સુખરૂપ છે, આનંદરૂપ છે અને માણવા જેવો છે. આ જગત છે એ સુખરૂપ છે, આનંદરૂપ છે અને એ માણવા જેવું. અને આ જગત દુઃખરૂપ હોય, આ જગત દુઃખરૂપ હોય તો આપણા ધર્મશાસ્ત્રો મહાપુરુષો કહે છે કે કીડીથી કુંદર સુધી કોઈ પણ જીવાત્મા દુઃખી હોય તો સેવા કરવી. તો આ જગત કોણે બનાવ્યું? પરમાત્માએ. તો પરમાત્માને આમ એવું તો ખરું ને કે આ બધા જીવને જન્મ આપો, મોટા કરું, પછી દુઃખી કરું, આવું તો એને ખરું ને? એટલે જગત બનાવ્યું ને કે બધા જીવને સુખી થવા માટે બનાવ્યું અને આનંદ કરવા માટે બનાવ્યું. અને પરમાત્મા આનંદ રૂપ છે કે શોક રૂપ છે, દુઃખ રૂપ છે, આનંદ રૂપ છે. તો આ જગત ક્યાંથી પ્રગટ થયું? પરમાત્માથી. તો પરમાત્મા આનંદ રૂપ છે તો આ જગત રૂપ દુઃખ રૂપ હોય? આ જળ છે એ જળમાંથી જે બુંદ નોખું પડ્યું છે એ જળ જ્યાં સુધી જળ ભેગું હતું ને ત્યાં સુધી એ બિંદુ હતું, પણ જળ હતું. પછી નોખું પડ્યું એટલે માટી થઈ ગઈ. ઉષાબેન કાંઈક વિચાર કરે. માટી થઈ જાય ને એટલે એ જે જળ છે એમાંથી જે જુદું પડેલું જે બિંદુ છે એ જળ રૂપ છે કે પછી એ જળમાંથી જળમાં ભેગું હતું ત્યારે ઠંડુ હતું અને જુદું પડ્યું ત્યારે ગરમ થઈ ગયું. ઠંડુ જ હોય ને, એમાંથી ઠંડો જે હતું અને એમાં જે જુદું પડ્યું એ ઠંડુ જ હોય, ગરમ હોય. એવી રીતના આ જગત છે એ જગદીશ રૂપ છે. જગદીશે બનાવેલું જગત એ જગદીશ જો સતચિત અને આનંદ રૂપ હોય તો પછી જગત પણ આનંદ રૂપ જ છે. પણ એનો આનંદ જે છે એ જે વસ્તુ सकल पदार्थ है इस जग में भाग्यहीन नर पावत नहीं. આ જગત ની અંદર બધા પદાર્થો છે, ભાગ્યહીન નર પાવત નહીં એટલે કે કર્મ વગર. કર્મ જો કરે તો એ સુખ મળે, કર્મ કરે તો મળે. કારણ કે શુભ કર્મ કરો એટલે ગીતાજીની અંદર પરમાત્માએ કીધું કે શુભ કર્મનું ફળ એ સુખ છે અને અશુભ કર્મનું ફળ એ દુઃખ છે.
એટલે કર્મ જે શુભ કર્મ કરે છે એનું ફળ શું મળે છે? સુખ મળે. એમ આ જગત